ચક્કર ફરે છે, સુંદર મજાની રસોઈ બનાવી છે, ધુમાડો બહાર નીકળ્યો છે, રસોઈ તૈયાર થઈ અને વળી પાછું સંતો માઈ અભી ભગત નહીં આયે, બાપુ આપ બધા જમી લો, ભગતનું કાંઈ નક્કી નહીં ક્યારે આવે, આપ હરિહર કરી લો. સુંદર મજાની થાળીઓ તૈયાર થઈ છે, તુલસી પત્ર આવ્યું છે, અહમ વૈશ્વાનરો ભૂતવા બ્રહ્માર્પણ કર્યું છે અને સંતો આજ જમી રહ્યા છે. અજામિલના ઘરે ભોજન ગ્રહણ કરે છે. એ વખતે ખભા ઉપર કુહાડી લઈ શિકાર કરી અને અજામિલ આવતો તો ચોરાવાળા તૈયાર જ બેઠા હતા. હે ભગત! અજામિલ કે કોણ બોલ્યું મને ભગત કેવા વાળું? બોલે ભગત જ કહીએ ને, તારે ઘરે તો હરિહર થાય છે, સંતોના પધરામણા, ભોજન થાય, અહીં સુગંધ આવે છે. અરે ભૂલ્યા, મારા ઘરે હોય એક એક ને વેતરી નાખું. હકીકત છે, જાત જોતો ખરો, તારા ઘરે જ ભોજન થાય. અને ધુઆ ફુવા થતો થતો એ અજામિલ ઘરે આવ્યો. એની પત્ની આમ દ્વારની આજુબાજુમાં માઈ બેઠ જા ન. સંતો કહે માં વિચાર કરે કે ક્યાંથી બેસું. એ ખુલ્લી ખડક કુવાડી લઈ અજામિલ આવી રહ્યો. દ્વાર ઉપર જ ઊભી હતી, હાથ જોડ્યા, મહેરબાની કરીને એક અક્ષર ના બોલતા, મેં જમાડી દીધા છે, મેં ભોજન કરાવી દીધું છે, એક પણ અક્ષર ન કહેતા કુવાડી લઈ લીધી છે. સંતોને ખ્યાલ આવ્યો કે ઓહો, આ તો મહાખલ છે, પાપી છે. પણ સંતો જે ઘરનું ભોજન ખાય ને, જમે ને, એને ધન્ય બનાવી દે. ગમે એવો પાપી હોય તો શું. સંતોએ કહ્યું અજામિલ, હે ભગત, ભગત ન કયો, હા ભાઈ અજામિલ ભાઈ, અમે ભોજન ગ્રહણ કર્યું, હવે અમને તને કહીએ છીએ કે તું અમને દક્ષિણા આપી દે એટલે અમે વિદાય થઈએ. અજામિલ કે તમને મારતો નથી, એ જ મોટી દક્ષિણા છે. શાંતિથી તમે જાઓ, મારા ઘરે જમી ગયા છો, ઠીક છે, હું હતો નહીં. સંતોએ કહ્યું કે ભાઈ અમારે એ દક્ષિણાની કોઈ સ્પૃહા નથી, કોઈ ઈચ્છા નથી, અમારી એક વાત માન, તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. અજામિલ, એ તારા દીકરાનું નામ તું નારાયણ રાખીશ? અજામિલ કે મારે તો માધવ રાખું તો શું, નારાયણો રાખું તો શું, તમે કયો એ રાખું, મને એમાં કોઈ ફરક. તો અમારી એક વાત તું ધ્યાને દે, એનું નામ તું નારાયણ રાખજે. વચને બાંધ્યો છે અજામિલને. અજામિલ તૈયાર થયા છે. સંતો ત્યાંથી વિદાય થયા. એ અજામિલની પત્નીને પુત્ર રત્ન જન્મ્યું છે. એ પુત્રનું નામ નારાયણ રાખવામાં આવ્યું છે. દિવસો પસાર થવા લાગ્યા અને એવું મમત્વ, એવું મોહ લાગ્યો ને દીકરા ઉપર. એટલે અજામિલ વારંવાર, એ નારાયણ પાણી આપતો, નારાયણ બજારમાંથી આ વસ્તુ લઈ આવતો, નારાયણ અહીંયા આવતો. આ સતત નારાયણ 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 જપ કર્યા કરે. નામ આવા રખાય. એટલા માટે પ્રભુના નામ ઉપર આપણે નામ રાખતા, તાકી એ પુત્રના ઉદ્દેશથી તો આપણે પ્રભુ સ્મરણ કરી શકીએ. બાર 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 અજામિલ નારાયણ 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 ઉચ્ચાર કરવા લાગ્યો. પ્રારબ્ધ પૂરું થયું, અંત ઘડીની તૈયારી. પથારીમાં સૂતો છે, મહાપાપી છે. યમના દૂતો પાડા ઉપર બેસી કાળા ડિબાંગ દાંત ખચખચાવતા હાથમાં કાલ પાસ લઈ અને અજામિલ પાસે આવ્યા જીવ ખેંચવા માટે. અજામિલે યમદૂતોને જોયા, ભયભીત થયો, બી ગયો. પોતાના પુત્રના ઉદ્દેશથી બૂમ પાડી, નારાયણ નારાયણ નારાયણ. નારાયણના પાર્ષદો આકાશ માર્ગે જતા હતા. અવાજ પૃથ્વી ઉપરથી સાંભળ્યો, કહો કોઈ ભગવાનનો ભક્ત વિદાય લઈ રહ્યો છે. વિમાન ઉતાર્યું નીચું. યમના દૂતો દાંત કચકચાવતા કાલ પાસ લઈને ઉભા છે. પાર્ષદો આવ્યા. યમના દૂતો કે આપ
કેમ અહીંયા આવ્યા? બોલા જીવને લેવા માટે. એ તો મહાખલ છે, મહાપાપી છે. પણ સાંભળ્યું નહીં? નારાયણ નારાયણનો ઉચ્ચાર કર્યો. એ તમારા નારાયણ નહીં, એ તો એના દીકરાને ઉદ્દેશીને બોલતા હતા. ભલે એના પુત્રને ઉદ્દેશીને બોલતા હોય, પણ કહ્યું તો નારાયણના. અજાણતા જો અગ્નિ ઉપર પગ પડી જાય તો એ દજાડે, એમ અજાણતા જો ભગવત નામ લીધું, પ્રભુનું નામ લીધું, એના પાપો બળીને ભસ્મ થઈ ગયા. અમે એને લઈ જશું. બે વચ્ચે વિવાદ ચાલે છે. ઓકે અમે લઈ જઈએ, આ કે અમે લઈ જઈએ. ચિત્રગુપ્તના ચોપડામાં જોવામાં આવ્યું તો એનું તો હજુ 16 વર્ષનું આયુષ્ય બાકી હતું. અજામિલ આ બધું જોતો હતો અને મનમાં થયું કે ઓહો, મેં મારા પુત્રના ઉદ્દેશથી નારાયણ નારાયણ કહ્યું, તોય મને લેવા માટે નારાયણના પાર્ષદો આવ્યા, તો હું પ્રભુનું નામ કેમ ન લઉં? અજામિલે પ્રાયશ્ચિત કર્યું છે, જીવન પરિવર્તિત કરી દીધું, જીવનમાં પરિવર્તન આવી ગયું. અજામિલ પ્રભુનું સ્મરણ કરે છે, પ્રભુનો આનંદથી પ્રભુનું સંકીર્તન કરવા લાગ્યો. અજામિલ મહાખલ હતો આપણો. અને હકીકત છે, ગમે એવા પાપ કર્યા હોય તો શું, આપણો અંજારનો દાખલો, આપણો કચ્છનો પોતાનો. એ જેસલ જાડેજો, એને જીવનના કોઈ એવા પાપ નહોતા કે એને પાપ ન કર્યા હોય. ની જેસલ જાડેજાએ કયું પાપ નહોતું કર્યું? આજ અંજારમાં એ પીર થઈને પૂજાય છે, પણ એને તોરલ મળી ગયા ને. એ નાવડી સમુદ્રની અંદર એ હાલક ડોલક થતી હતી, બેલડી ડૂબવાની તૈયારીમાં હતી. અને ત્યારે તોડા દે એ જેસલ જાડેજાને કહ્યું હતું, હે જેસલ, તારે પ્રભુને પ્રાપ્ત કરવા છે, તારે ભવપાલ નીકળી જવું છે, તારી આ બેડલીને તારે બચાવી દેવી છે. હે જેસલ જાડેજા, તારા પાપનો તું પોકાર કર. આપણું જગ પ્રસિદ્ધ ભજન અહીં તોડા દે. એ જેસલ ને કહે છે કે હે જેસલ જાડેજા, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ દે. તારી બેડલીને ડૂબવા નહીં દઉં, તારી બેડલીને પ્રભુ મારો જાડેજા રે. એમ તો એમ તો તોડી સરોવર પાડસ તીરે મેં તો તોડી સરોવર પાડ રે. હો મેં તો ગોધન તરસ્યા વાડિયા, મેં તો ગોધન તરસ્યા વાડિયા, તોડા દે એમ જેસલ કેસજી, જીરે એમ જાડેજો કેસજી. તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો બાળ રે. હો તારી પેડલીને બુડવા નહીં દઉં, તારી પેડલીને ધણી મારો તારી છે. જારે તોર કેસજી, જીરે એમ તોરલ કેસજી. એક પાપનો પોકાર કર્યો, એ હાલક ડોલક થાતું, એ હોડકું મત દરિયે. હે જાડેજા, તારા પાપનો પોકાર કરવા લાગ, હમણાં તારું હોડકું બચી જાય, હમણાં હામા પાર નીકળી જાય. અને અમારો જેસલ જાડેજો
એ તોડા દેપા હે એક એક પાપની આજ કબૂલાત કરે છે, પ્રાયશ્ચિત કરે છે। મેં પાપ કર્યા, મેં પાપી છું। એ તોડા દે, હું પાપી છું। लूटी कुमारी जान सुखी रे मैं तो लूटी कुमारी जान रे हो जी। लूटी कुमारी जान सुखी रे मैं तो लूटी कुमारी जान रे हो जी। मैं तो बेनी रे फणज ने मैं तो बेनी रे फणज ने दुखाविया दुना दे रे एम जैसल कैसे जी रे जी रे एम जाने दो कैसे जी। કેટલા પાપોનું વર્ણન કરું, આ માથાના જેટલા વાળ છે ને વાળ એટલા મેં પાપ કર્યા। આવો પાપનો પોકાર તોણા દે પાહે અમારે જેસલ જાડેજાએ કર્યો। જેટલા મથે જા વાડ સુખી રે રાણી જેટલા મથે જા વાડ રે હો જેટલા મથે જા વાડ સુખી રે રાણી જેટલા મથે જા વાડ રે હો જી। એટલા તે કરમો મેં કર્યા સતી એટલા કુકર્મો મેં કર્યા તોડા દે રે એમ જેસલ કેસે જી રે ધીરે એમ ચાઢે જો કેસે જી। राज सुखी रे रानी बोलिया जैसली राज रे हो जी। बोली क्या जैसली राज सुखी रे रानी बोली क्या जैसली राज रे हो जी। सती अमेरे तेजानी तार जो सती मेरे तो जाने हमने तार जो उड़ा दे रे एम जैसल कैसे जी धीरे एम धड़ जो कैसे जी। पाप तारो ए पुकार जड़े जा धर्म तारो हम बाड़ रे हो जी। तारी पेड़ली ने फूटवा नहीं दऊं तारी पेड़ली ने धनी मारो तारी से एम तोरल कैसे जी जीरे सती तोरल कैसे जी हो जीरे सती तोरल कैसे जी। આપણો કચ્છનો ઇતિહાસ જેસલ જાડેજો પ્રાયશ્ચિત થી પાપ ધોવાય। અજામિલે પ્રાયશ્ચિત કર્યું, પાપ ધોવાયા। કેટલા એવા સંતો થઈ ગયા કે જેણે કેટલાય પાપીઓને વાલ્યો લૂંટારો વાલ્મીકી ન થઈ ગયા।
એ ગીધ હોય, વાઘ હોય, એ અહલ્યાનો મારો પ્રભુ જો ઉદ્ધાર કરતા હોય. જીવન છે બાપ, જીવનમાં કોઈ ક્ષતિ થઈ જાય, કોઈ ચૂક પણ પડી જાય, એને ગભરાવાની કોઈ જરૂર નથી કે બસ હવે હું પાપી છું, હું કઈ રીતે તરી શકીશ. કેટલાય પાપીઓને મારા પ્રભુએ તારી દીધા, તારી पाई गति के पतित पावने राम भज सुन सठ मनाए राम भज सुन सठ मनाए राम भज सुन सठ मिल गजाति खले हरे घना गजाति खले तारे घना गजाति खले तारे घना आफीर यवन की रात खैर सप्तापियति अधरूप जय आदि अति अधरूप जय सप्तापि अति अधरूप जय कहीं नाम मारे ते पावन हो मन मिटे हो मन मिटे हो मन मिटे. देखी बुराई ना डरूं, मन सीधी कर छे पापनी, मन करे छे पापनी मन सीधी करे छे पापनी पुराइन धोआए बधे गंगा वहे छे आपनी, गंगा वहे छे आपनी गंगा वहे छे आपनी. आ गंगा भागवत गंगा वही रही थी. जीवन से बाप कोई पाप થઈ જાય ધોવાઈ જશે, પાપ ધોવાઈ જશે જરૂર. જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી છે આપની, यादी भरी छे आपनी यादी भरी छे आपनी. જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાન આપની, त्या त्या निशानी आपनी त्या त्या निशानी आपनी. કિસ્મત